નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 18 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 નવેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ દર વર્ષે। તો રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2024 રાષ્ટ્રીય પ્રેસ દિવસ દર વર્ષે નવેમ્બર 16ના રોજ ઉજવવામાં આવે છે। આ તો કે ભારતમાં સ્વાતંત્ર્ય અને જવાબદારી પ્રેસની જે સ્થાપનાની ઉજવણી કરે છે અને તે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાની યાદમાં મનાવવામાં આવે છે, જે તો કે 1966માં તે જ તારીખ અમલ આવી હતી। એટલે કે 16 નવેમ્બર 1966માં આ PCI એટલે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી અને ત્યારથી જ મનાવવામાં આવે છે। જ્યારે આની સ્થાપના જે પ્રેસ કાઉન્સિલ એક્ટ 1965 હેઠળ કરવામાં આવી હતી। આ એક વૈધાનિક સંસ્થા તરીકે કાર્ય કરે છે। તો યાદ રાખવું અને આની થીમ તો કે પ્રેસની બદલાતી પ્રકૃતિ, તો ખાસ કરીને થીમ પર જોઈને જવી। ત્યારબાદ પ્રેસ ઓલામાં રહી છે તો જોઈ લઈ હેડ ઓફિસ, તો કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જેની રચના 1965માં થઈ હતી। એક્ટ તો કે 65નો હતો, રચના 1966માં થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને વડા તો કે રાજ્યન પ્રકાશ દેસાઈ છે। ત્યારબાદ 16 નવેમ્બર એક બીજો દિવસ પણ મનાવવામાં આવે છે, સહિષ્ણુતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ। તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ નવેમ્બરનું રિવિઝન કરી લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ, 10 નવેમ્બરે બીજો દિવસ તો કે વિશ્વ રસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ, આની સાથે જ જાહેર સેવા પ્રસારણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ અને 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ નવેમ્બરના દિવસો યાદ રાખવા। ત્યારબાદ મનોજ બાજપાઈથી કઈ ફિલ્મને લીડર્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તો ધ ફેબનને મળ્યો છે। મનોજ બાજપાઈ દ્વારા લખેલી આ ફિલ્મ છે। તો મનોજ બાજપાઈની ધ ફેબન લીડર્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે। અને આ તો કે મનોજ બાજપાઈના જે અભિનય ધ ફેબલ જે 38માં લીડર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કોન્ટેસ્ટિલિસ ફિલ્ડ ફિલ્મ સ્પર્ધામાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જીત્યું છે। અને આનું આયોજન તો કે દર વર્ષે ઇંગ્લેન્ડમાં થાય છે। આના દિગ્દર્શક તો કે રામ રેડ્ડી હતા, એના દ્વારા નિર્માણ છે આ ફિલ્મ, તો ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ ધ ફેબનની વાત કરીએ તો એક US અને ભારતીય સહનિર્માતા દેવી બાજપાઈ વિશે એક માહિતી આપે છે, જેઓ તો કે ભારતમાં હિમાચલ પ્રદેશમાં આવેલા જે ફળોના બગીચાઓનું રહસ્યમય રીતે બળી ગયેલા જે વૃક્ષોની શોધ કરે છે અને એના ઉપર સંશોધન કરે છે, એના ઉપર આ ફિલ્મ બનેલી છે, તો યાદ રાખવી। ત્યારબાદ આ આઈફા એવોર્ડ 2025ની 25મી આવૃત્તિ તો કે જયપુરમાં થવાની છે। ભારત આનું આયોજન કરશે અને બીજી વાર યજમાની કરશે। પહેલી વખત 2019માં મુંબઈ ખાતે થઈ હતી। તો આ બંને પોઈન્ટો યાદ રાખવાની સાથે। ત્યારબાદ તાજેતરમાં જ દુબઈ સ્પોર્ટ કાઉન્સિલ એમ્બેસેડર તરીકે કયા ભારતીયોની પસંદગી થઈ છે? તો એક ક્રિકેટના ખેલાડી હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા એ અને સી બંનેની પસંદગી થઈ છે, તો યાદ રાખવા। જો હરભજન દુબઈના સ્પોર્ટ કાઉન્સિલ એમ્બેસેડર તરીકે સાનિયા મિર્ઝા, એવલેલા અલ ખાતિલ અને નુરમાગોડા બે સાથે એટલે કે ટોટલ 4 વ્યક્તિની પસંદગી થઈ, એમાં 2 ભારતીય છે આપણા માટે IMP, તો એ બંનેને યાદ રાખવા। ત્યારબાદ ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ જે દુબઈ સ્પોર્ટ કાઉન્સિલ બ્રાન્ડ એમ્બેસેડરના એક તરીકે દુબઈ રમતગમતને પ્રોત્સાહન આપશે હવેથી, કારણ કે દુબઈના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે સ્પોર્ટના। અને હરભજન સિંહ જે ભૂતપૂર્વ ક્રિકેટર છે। જ્યારે સાનિયા મિર્ઝાની વાત કરીએ તો ટેનિસના ખેલાડી છે અને WTA ડબલ રેન્કિંગ્સમાં નંબર 1 રેન્ક મેળવનાર એકમાત્ર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી સ્પોર્ટ વિશે। ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા લખાયેલ પુસ્તક વાય ઇન્ડિયા મટન્સનું વિમોચન થયું છે? તો આપણા વિદેશ મંત્રી S જયશંકર એટલે કે જયશંકર પ્રસાદ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે।
તો તાજેતરમાં જયશંકર પ્રસાદ, ટૂંકમાં આપણે એસ જયશંકર કહીએ છીએ કારણ કે સુબ્રમણ્યમ જયશંકર પ્રસાદ એનું આખું નામ થાય છે. આના દ્વારા લખેલું પુસ્તક વાય ઇન્ડિયા મર્ચન્ટનું વિમોચન થયું છે. અને આ જયશંકર પ્રસાદ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે અને તાજેતરમાં જ તેમને વાય ઇન્ડિયા મર્ચન્ટ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની વાત કરીએ તો જે રામાયણ દ્વારા ભારતમાં ઉદય સમજાવ્યું છે અને આમાં ભારત ચીન વચ્ચે માડાગાથ પણ વાત કરી છે. એટલે ટૂંકમાં ભારત વિશે આ પુસ્તકમાં લખેલું છે, જે રામાયણ કાલીનથી હાલ સુધી ચીનના અને આપણા ડખા કેવા થાય છે એ બધી માહિતી આપેલી છે. તો ખાસ કરીને પુસ્તક અને પુસ્તકના લેખક બંને યાદ રાખવા. ત્યારબાદ થોડાક પુસ્તકો જોઈ લઈએ. તો મોદીસ ગવર્નર સ્ટ્રાઇપ, ભારતની સમૃદ્ધિ માર્ગ પુનઃ આકાશ આપવો, તરુણ યુગ દ્વારા લખેલું છે. શુંગ દ્વારા વૈજ્ઞાનિક ઉદ્યોગ સાહસિક, લાખો મહિલાઓ, કલ્પના શંકરનું સશક્તિકરણ, સૌમ્યા સ્વામીનાથનનું લખેલું પુસ્તક છે. ભીમસિંહ, ભારતના 75 મહાન ક્રાંતિકારીઓનું એનું પુસ્તક છે. પરિમલ નથવાણીએ તો ગીરના કોલ લાયન ઉપર લખેલું પુસ્તક છે. પ્રો કેવે સુબ્રમણ્યમ, ઇન્ડિયા @100 કાલ આર્થિક એટલે પાવર હાઉસની કલ્પના, કેવી સુબ્રમણ્યમ દ્વારા લખેલું છે. પ્રોફેસર ડૉક્ટર આર બાલ સુબ્રમણ્યમ, પાવર વિથ ઇન ધ લીડરશિપ લેગેસ ઓફ નરેન્દ્ર મોદી, એના ઉપર લખેલું પુસ્તક છે આ. ત્યારબાદ કુલદીપ ગુપ્તા, જે તેલથી લિથિયમ સુધી ઉર્જાનું ભવિષ્ય શોધવું, એ એનું પુસ્તક છે. અનિલ રાતુડી, જે ખાકીમાં પ્રજ્ઞા, એ એમનું પુસ્તક છે. મધર મેરી કમ ટુ મી, અરુંધતી રોય, એનું પુસ્તક છે જે સપ્ટેમ્બર 2025માં લોન્ચ થશે. બોબ વુડવલ, જે યુદ્ધ પુસ્તક એનું છે. રાજકારણના 5 દાયકા, સુશીલ કુમાર શિંદે દ્વારા લખેલું પુસ્તક છે. તો યાદ રાખવા આ પુસ્તકો. ત્યારબાદ ફ્યુશન યાદીમાં 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં એકમાત્ર ભારતીયનો સમાવેશ થયો છે. તો તેનું નામ તો કે મુકેશ અંબાણી છે. તો ફોર્ચ્યુનરની યાદીમાં જે મુકેશ અંબાણી જે બિઝનેસમેન છે એમાં 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં એકમાત્ર ભારતીયનો સમાવેશ છે. તો યાદ રાખવું. અને પ્રથમ આ રિપોર્ટ બહાર પાડ્યો છે ફોર્ચ્યુનરે પાવરફુલ બિઝનેસ સંમેલન 2024માં. જ્યારે મુકેશ અંબાણી ફોર્ચ્યુનરની 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં 12મું સ્થાન ધરાવે છે, જે ભારતીય મૂળના 100 વ્યક્તિ બીજા છે. એ પણ આ 100 એટલે ભારતની વાત કરીએ તો ભારતના તો 100માંથી એક જ છે, પણ ભારતીય મૂળના બીજા 100 છે. અને આ યાદીમાં તો કે માઇક્રોસોફ્ટના જે સત્ય નાદેલા છે એ 3જા નંબરે, જ્યારે ગૂગલના જે CEO સુંદર પિચાઈ છે 10મા નંબરે છે. તો યાદ રાખવી આ બે માહિતી. અને પ્રથમ નંબર ઉપર ટેસ્લાના સ્થાપક એલન મસ્ક છે. તો ખાસ કરીને આ રિપોર્ટ એક યાદ રાખવો. ત્યારબાદ જ કોના દ્વારા દિલ્હીના જે બાણસેરા પાર્ક આવેલો છે ત્યાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ કરવામાં આવ્યું છે. તો અમિત શાહે દિલ્હીમાં જે બાણસેરા પાર્કમાં જે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજથી શરૂ કરીએ આપણે 15મી નવેમ્બર સુધી આખું વર્ષ આદિવાસી ગૌરવ દિન તરીકે પણ ઉજવણી કરશું. આના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા, કારણ કે 15 નવેમ્બર 2025 સુધી આ ઉજવણી ચાલવાની છે. અને 20 ફૂટની ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ દિલ્હી ખાતે. અને તેનું વજન તો કે 3000 જેટલું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ સરાય ખલ ખાન ઇન્ટરનેશનલનું નામ બદલી અને બિરસા મુંડા શોક કરવામાં આવ્યું હતું. આ નામ પણ અમિત શાહે બદલ્યું હતું. જ્યારે મોદીજીએ ત્યારે શું કર્યું, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે બિહારના જમુઈના બોલપુરમાં તેમના 150મી જન્મ જયંતિ નિમિત્તે 6640 લોકોને શ્રદ્ધાંજલિ આપી અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો બિહારમાં. તેમણે બિરસા મુંડાના જીના નામ પર 150 રૂપિયાના સિક્કાઓ 5 જેટલા બહાર પાડ્યા છે અને સ્મારક ટિકિટ પણ બહાર પાડી છે. તો ખાસ કરીને યાદ રાખવું આ બિરસા મુંડાજીનો જન્મ દિવસ, હવે તો જન્મ જયંતિ કહેવાય. ત્યારબાદ આવી થોડીક પ્રતિમા જોઈ લઈએ. તો મધ્યપ્રદેશના સીએમએ ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટ પ્રતિમા અનાવરણ કર્યું હતું. આનું નામ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાખ્યું હતું. જ્યારે ભારતની બહાર જે બાબા સાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમા અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં 19 ફૂટ ઊંચી સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન થયું હતું. આનું નિર્માણ તો કે રામજી સુતાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને અયોધ્યા મંદિરમાં જે ડિઝાઇન કિંજે બનાવી હતી, તો કે ચંદ્રકાંતસિંહ સોમપુરાએ. જ્યારે હનુમાનજીની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા દેશમાં સ્થાપિત કરવામાં આવી હતી, તો યુએસમાં.
અને આસામમાં લસિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા જે સૂર્ય અને પ્રતિમાનું નામ આપવામાં આવ્યું હતું। જ્યારે ટેક્સટાઇલમાં હનુમાનજીની પ્રતિમા જે US સ્ટેચ્યુ ઓફ યુનિટી 90 ફૂટ ઊંચી મૂકવામાં આવી હતી। તો ખાસ કરીને આવી પ્રતિમાઓ પણ યાદ રાખવી। ત્યારબાદ યજ્ઞેશ ગુણેશ્વરને કઈ રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો ટેનિસના ખેલાડી છે અને નિવૃત્તિ જાહેર કરી છે તાજેતર માસ। તો યજ્ઞેશ ગુણેશ્વર જે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। આ તો કે એશિયન્સ ગેમમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા અને યજ્ઞેશ ગુણેશ્વર જે શુક્રવારે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ થોડાક નિવૃત્ત વ્યક્તિઓ જોઈ લે જે 2024માં ભારતના ખેલાડીઓ નિવૃત્તિ લીધી છે। તો ક્રિકેટમાં તો કે શિખર ધવલ, દિનેશ કાર્તિકે અને કેદાર જાદવ। બેડમિન્ટનમાં તો કે પ્રિસાઈ પ્રણીત। ટેનિસમાં તો કે રોહન બોપન્ના। ફૂટબોલમાં તો કે સુનિલ છેત્રી। હોકીમાં તો કે પ્રિયા શ્રીજેશ અને રાની રામપાલ। કુસ્તીમાં તો કે વિનેશ ફોગટ અને જિમ્નેસ્ટિક્સમાં તો કે દીપા કર્માકર વગેરે આ વર્ષે નિવૃત્તિ જાહેર કરી છે। તો યાદ રાખવા નામો। ત્યારબાદ વિશ્વનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ પેરા સ્પોર્ટ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો લદ્દાખ લેહ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે। તો વિશ્વનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ પેરા સ્પોર્ટ સેન્ટર લદ્દાખ ખાતે સ્થાપિત કર્યું છે, જે લદ્દાખમાં ટૂંક સમયમાં વિશ્વનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ પેરા સ્પોર્ટ સેન્ટર ઘર આંગણે બનશે। અને આ કેન્દ્ર તો કે લાએસડ અને AMF વચ્ચે સહયોગથી આ બનાવી રહ્યું છે અને આના વિશે MOU પણ કર્યા છે આ બંનેએ, જે 2028માં પેરા ઓલિમ્પિક માટે ભારતીય પેરા એથ્લેટને તાલીમ આપશે। તો ખાસ કરીને યાદ રાખવું। લદ્દાખની વાત કરીએ તો કેપિટલ લેહ અથવા કારગિલ છે, આ ટાઈપિંગ મિસ્ટેક છે। જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર BD મિશ્રા છે અને લદ્દાખમાં જે એશિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું હતું, જ્યારે લદ્દાખના કર્કસ બીચનું નામ બદલી કેપ્ટન અમિત ભારદ્વાજના નામ ઉપર રાખવામાં આવ્યું હતું। તો આ બંને પ્રશ્ન હાઇલાઇટ છે, તો યાદ રાખવા। ત્યારબાદ કયા રાજ્યમાં જોલજીબી મેળાનું ઉદ્ઘાટન થયું છે? તો ઉત્તરાખંડમાં આ મેળાનું ઉદ્ઘાટન થયું છે। તો ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પિથોરાગઢમાં જોલજીબી મેળાનું 2024 છે એનું ઉદ્ઘાટન કર્યું છે અને ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીએ જે પિથોરામાં જોલજીબી મેળા 2024નું ઉદ્ઘાટન કરતાં કહ્યું છે કે રાજ્યનો અમૂલ્ય વારસો ગણવામાં આવે છે આ મેળાને। તો ખાસ કરીને એટલું જ IMP હતું। આના પછી હસતા એક પ્રશ્ન મેળાનો છે, એ પછી આપણે બધા જ મેળાઓ જોઈ લઈએ। ત્યારબાદ તાજેતરમાં જ બાલી જાત્રા ઉત્સવ અથવા તો મેળો ક્યાં યોજાઈ રહ્યો છે? તો આનું આયોજન તો કે ઓડિશાના કટકમાં થાય છે। તો યાદ રાખવું। તો કટક જે સમયે ઓડિશાનું નામ કટક હતું ત્યારથી આનું આયોજન થાય છે, તો યાદ રાખવું। અને તે એશિયાનો સૌથી મોટો ખુલ્લો વેપારી મેળો પણ માનવામાં આવે છે, તો યાદ જ રાખવાનું હોય। તો બાલી જાત્રા એક ઉત્સવ જે ઓડિશાના સમૃદ્ધ અને દરિયાના ઇતિહાસને યાદ સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવે છે, જે ઐતિહાસિક શહેર કટકમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે જે એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં જેના દિવસે શરૂ કરી અને એક અઠવાડિયા લાંબી ઇવેન્ટનું આયોજન થાય છે, એટલે કે એક અઠવાડિયા સુધી 7 દિવસીય ચાલતો મેળો છે। તો બાલી જાત્રા ઉત્સવ ક્યાં? તો કે ઓડિશાના કટકમાં યોજાય છે। ત્યારબાદ ઓડિશાની વાત કરી લે, કેપિટલ ભુવનેશ્વર છે। CM તો કે મોહન શરણ માંઝી છે। રાજ્યપાલ રઘુવર દાસ છે। ત્યારબાદ તો કે મેળા જોઈ લઈએ 2024ના। તો આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ મેળો હરિયાણાના ફરીદાબાદમાં યોજાયો હતો। સરસ મેળો જમ્મુ કાશ્મીરમાં, ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળમાં, માધી મેળો પંજાબમાં, માઘ મેળો પ્રયાગરાજમાં, ઝીંગા મેળો પંજાબમાં, લકી મેળો રાજસ્થાનના સીકરમાં, ગોલ મેળો જગન્નાથ મંદિર જે ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં ન્યાય યોજાય છે। અને શ્રાવણી મેળો દેવધર ઝારખંડ ખાતે યોજાયો હતો। ત્યારબાદ એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર નવી દિલ્હી ખાતે યોજાયો હતો। હેમિસ ગોમ્પા ફેર લદ્દાખ ખાતે, અબુબસી ફેર આસામમાં, મેદા જાત્રા મેળો તેલંગાણામાં, જે તો કે કુંભ પછીનો બીજો સૌથી મોટો મેળો છે અને કુંભ મેળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે। પુષ્કર મેળો રાજસ્થાનમાં, નૌસંડી મેળો મેરઠ UP ખાતે, સોનપુર મેળો બિહાર ખાતે યોજાય છે। તો ખાસ કરીને આ મેળાઓ યાદ રાખવા। તો મિત્રો આજના માટે એટલું જ હતું। ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી અને તમારા મિત્રોને સજેસ્ટ કરવી। તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।